નમસ્કાર સોમને છે તો બધાને મારું નામ છે પાછળ તમે જો છો પાછળ યુટ્યુબ ચેનલ ટોટા વાગ્યા છે સવારના 6:30 આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ નાસ્તામાં વઘારેલી રોટલી અને ચા અને દૂધ છે ભેગું તો નાસ્તો કરી લઈને પછી આપણે જવું મંદિરે જઈએ 6:30 થયા તો પહેલા નાસ્તો કરી લઈએ તૈયાર તો થઈ ગયા છીએ તૈયાર અને હવે જઈએ છીએ આપણે સ્કૂલે તો સાયકલ બાયણા કાઢી લઈને પછી જઈએ સ્કૂલ હવે બાયણા હેરી આપણી સાયકલ અને જઈએ હવે સ્કૂલે મેં તમને પહેલાં એમ કીધું હતું કે હું જઈએ મંદિરે પછી એમ કીધું કે હવે જઈએ સ્કૂલે કેમ કે હવે એ બાજુ પહોંચીએ ત્યાં ખબર પડે હાથને 5ની માથે તો થઈ ગઈ હજી મંદિરે જાઉં તો 10 મિનિટ ત્યાં થાય એટલે પછી મોડું થાય એવું નથી કરવું એટલે એ બાજુ પહોંચીએ તો એવું લાગશે કે વહેલું હોય તો જઈ આવશું મંદિર નકર જાવું હોય સ્કૂલે તો જઈએ હવે આ મંદિર પાસે પહોંચી ગયા છીએ અને પહોંચી ગયા હતા પણ આપણે ટાઈમ થઈ ગયો છે 7:19 એટલે બેલ પડવામાં 1-2 મિનિટની વાર છે એટલે આપણે જાવું હોય સ્કૂલે તો જઈએ હવે છે અને આપણે રિસેસમાં બેઠા છીએ તો રિસેસ પૂરો થાય પછી જાવ ક્લાસમાં અને આપણે ટાણે જ પહોંચ્યા હતા જ ગમે એટલા વહેલા ઉઠે ને આપણે કોઈ વહેલા ન પહોંચીએ ટાણે જ પહોંચ્યા હતા તો મંદિરે નહોતું જવાનું એટલે બસ હવે બેઠા છીએ પૂરું થાય પછી જાઉં ક્લાસમાં પછી મળીએ હવે છૂટીએ ને ત્યારે નિશાળેથી છૂટીને આવતા જતા ઘરે થોડીક હોઈ ગયા હતા એટલે 1:30 જેવું થયું છે ને આપણે જમવા બેસીએ છીએ તો પહેલાં બેસીએ જમવા હવે થઈ ગયા છીએ જમવામાં હે ભીંડાનું શાક ને રોટલી તો જમીન પછી મળીએ જમી લીધું હે ને તૈયાર થઈ ગયા છીએ હવે જાય છીએ ટ્યુશનમાં એ પહેલાં આપણે દોસ્તારના ઘરે જાઉં ત્યાં સાયકલ મેકીને પછી જાઉં ટ્યુશનમાં તો જઈએ આપણા દોસ્તારના ઘરે બીજા ટ્યુશનમાં ડાયરેક્ટ છીએ ટ્યુશનમાંથી જઈએ છીએ બીજા ટ્યુશનમાં તો ગાડીમાં બેસીએ ને પછી મળીએ હવે ત્યાંથી ઓલા ટ્યુશનમાંથી પછી બીજા ટ્યુશનમાં ગયા હતા અને આવતા રહ્યા છીએ લાઇબ્રેરી તમને એમ થાય કે આના સુધી વ્લોગ હું નામ નહોતો ત્યારે એક તો આપણે આવતા હતા ને ત્યારે એક છોકરો પડ્યો હતો સાયકલમાંથી એટલે પછી એ અમારા ટ્યુશનનો જ હતો એટલે એમાં કંઈ વ્લોગ ઉતારવાનો નહીં એટલે હવે જાવું આપણે બીજા ટ્યુશનમાં મેં કહું થોડોક હું વ્લોગ ઉતાર લે એટલે સારું રહી પછી આપણે જાવું ઘરે ઋષિભાઈ દુકાને જાવું તો અત્યારે તો હજી 6:30 થયા છે ને હવે જાવું આપણે ટ્યુશનમાં તો અહીંયા જો કોઈ નહીં હોય ને તો વ્લોગ ઉતારશું નકર પછી આવીને ડાયરેક્ટ ઉતારશું તો જાવું ડાયરેક્ટ ટ્યુશનમાં છૂટી ગયા છીએ અને જાય છે ઋષિભાઈની દુકાને તો ડાયરેક્ટ મળીએ અહીંયા ઋષિભાઈની દુકાને ઋષિભાઈની દુકાનેથી આવતા રહ્યા છીએ એટલે અમે ભેગા જ છીએ ઋષિભાઈ સામે ઊભા છે મેં કોઈ વિડીયો ઉતાર લઉં તો જાય છીએ ઘરે અને દુકાનેથી લઈ લીધા હજી સાહિલભાઈ ઘરે જાય છીએ હોય તો ભલે દર વખતે કાયમી તો ન હોય પણ જો હશે તો મળી લેવું ન કે ભાઈ જાવું ઘરે અમે ભૂખ લાગી છે બપોરનું એટલું બધું બપોરે ખાધું એમ તો પણ હવે પછી ભૂખ તો લાગે એટલે હવે જઈએ ઘરે અને સાહિલભાઈ હશે તો એ મળી લેવું ન કે પછી જાવું ઘરે તો મળીએ ડાયરેક્ટ ઘરે અને હવે જમવા બેસીએ તો એ જમવામાં સ્પેશિયલ હું તમને બતાવું આમ હે પાઉંભાજી ભાજી હે પાઉં હે પાપડ હે એવું બધું છે છાઈ છે ને એવું બધું તો જમી લઈ અને પછી મળી હવે બસ હવે આ વ્લોગને એન્ડ કરું છું જો તમને આ વ્લોગમાં મજા આવે તો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરજો અવારનવાર વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આજ તો કંઈ એટલો બધો ઉતરો નથી હા ઓછો છે અને કાંઈ નવીન કંઈ હોય તો કોમેન્ટમાં સજેશન કરજો અને કાયમ બ્લોગ જોતા રહેજો તો મારી એક નવા વિડીયો સાથે બ્લોગ સાથે જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ ગુડ બાય.